હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાની છે સંયોજનનું સૂત્ર કેવી રીતે શોધવું, છિદ્રોની માહિતી કેવી રીતે મળશે અને સંકુલન ક્ષમતા એટલે શું છે. હા, મને ખબર છે આની પહેલાંનો જે વિડીયો હતો એ થોડોક મિસમેચ થઈ ગયો હતો, મતલબ એકને એક વિડીયો સેમ વાર રિપીટ થઈ ગયો હતો, એ થોડુંક એડિટિંગમાં પ્રોબ્લેમ હતું. પણ આ એકદમ સાચો વિડીયો છે. જે ટોપિક અહીંયા લખ્યા છે 1.6.1 અને 1.7 એ જ આપણે વાત કરશું. તો ચલો હવે વધારે સમય નથી લેતા, ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજજો. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જ્યારે તમારી પાસે સીસીપી પ્રકારની કે એચસીપી પ્રકારની રચના થાય છે ત્યારે ત્યાં આગળ સમચતુષ્ફલકીય કે અષ્ટફલકીય છિદ્રો બનતા જોવા મળે છે. તો સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો ક્યારે જોવા મળશે? ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ હોય તો. હવે સમજવાનું છે કે હકીકતમાં એનો આકાર કેવો દેખાય છે, કઈ જગ્યાએ રહેલા હોય છે અને કેવા હોય. પહેલાં જો વાત કરીએ અષ્ટફલકીય રચનાની, તો તમારી પાસે જેટલા ઘટક પરમાણુ હશે એન જેટલા એટલા જ અષ્ટફલકીય છિદ્રો હશે. જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રો એના કરતાં 2 ગણા હશે. જેટલી પરમાણુની સંખ્યા છે એના કરતાં 2 ગણા સમચતુષ્ફલકીય છિદ્ર. હવે સમજો, આપણી પાસે કોઈ સ્ફટિક રચના હોય અને એમાં તમને અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કહી દે તો તમે પરમાણુનું સૂત્ર બતાવી શકો છો. માનો તમારો જે સ્ફટિક છે એ એફસીસી પ્રકારનો છે અને એ ઋણાયનથી બનેલો છે. તો અહીં આગળ જે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્ર છે એમાં ધનાયન આવશે. વાત ખબર પડી? આખો સ્ફટિક શેનથી બનશે? ઋણાયનથી. ખાલી જગ્યાઓ છે, જે છિદ્રો છે, ત્યાં આગળ આવશે કોણ? ધનાયન ત્યાં આગળ આવશે. હવે અષ્ટફલકીય છિદ્રમાં વચ્ચે દેખાય છે એ તમારી પાસે ધનાયન હતો અને સમચતુષ્ફલકીય છિદ્રમાં પણ ધનાયન હોય. ઉદાહરણ તરીકે હું NaClની વાત કરું તો ત્યાં આગળ સોડિયમ છે એ અષ્ટફલકીય છિદ્રમાં હશે અને ઝિંક સલ્ફાઇડની વાત કરીએ એમાં પણ તમને જે સમચતુષ્ફલકીય છિદ્ર છે એમાં ઝિંક છે એ જોવા મળશે. તો હરીફરીને વાત શું યાદ રાખવાની છે કે ઋણાયન છે એ આખો સ્ફટિક બનાવશે અને જે ધનાયન છે એ ખાલી જગ્યાની છિદ્રોમાં રહેશે. કારણ શું? કે જે ધનાયન હોય છે એ નાના હોય છે. તો હવે આપણે જોવાનું છે કે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્ર વડે રોકાયેલો ભાગ કેટલો છે, એ આખા સ્ફટિકના કેટલા ભાગને રોકશે. તો એક પ્રશ્ન કરીએ આગળ. એક ઘન પદાર્થમાં ઓક્સાઇડ HCP પ્રકારની સ્ફટિક રચના દર્શાવે છે જેમાં એલ્યુમિનિયમ અષ્ટફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. તો ઘન પદાર્થનું સૂત્ર જણાવો. આવા પ્રશ્નો ખાસ કરજો, આવા પ્રશ્નો બહુ પૂછાય છે, આ ટેસ્ટમાં પણ હોવાની સંભાવના છે. તો આપણને જે ઋણાયન આપ્યો છે, મતલબ કે ઓક્સિજન, એ ક્યાં આગળ છે? HCP પ્રકારની રચના દર્શાવે છે. અહીંયા રચનાથી કોઈ ફરક નહીં પડે. એલ્યુમિનિયમ કઈ જગ્યાએ છે? અષ્ટફલકીય છિદ્રોના 2/3 ભાગને રોકે છે. આ જ મહત્વનું છે કે કેટલો ભાગ રોકાણો. હવે ઓક્સાઇડ જેટલા પણ ભાગમાં રહેલો હોય એની સંખ્યા આપણે ધારી લેશું n જેટલી છે. તો અષ્ટફલકીય છિદ્રો પણ કેટલા હોવા જોઈએ? n. ઓક્સાઇડની સંખ્યા હોય પરમાણુની એટલા જ અષ્ટફલકીય છિદ્રો હશે. બંનેની સંખ્યા સરખી છે n જેટલી. પણ બધો ભાગ રોકતો નથી. એનો 2/3 ભાગ છે તો એલ્યુમિનિયમ નીચે 2/3 ઓફ n કરવા પડશે અને ઓક્સાઇડની નીચે ખાલી n કરશું. હવે થોડુંક ગાણિતિક સ્વરૂપ આપીએ આપણે. આ જેમ છે એલ્યુમિનિયમ આપણને કીધું હતું, ઓક્સિજન કીધું છે, આ બંને સરખા છે અને એમાં એલ્યુમિનિયમ છે 2/3 ભાગ રોકે છે. હવે આને સરખું કરવા માટે તગડાનો બાજુ જવા દો તો 2:3 રેશિયો થઈ ગયો. ખાલી ગણિત છે, આગળ કેમિસ્ટ્રી ક્યાંય નથી. તો શું આવ્યું? એલ્યુમિનિયમ છે એ 2 વખત હશે, ઓક્સિજન છે એ 3 વખત હશે. વાત પૂરી. તો જે સૂત્ર બનશે એની અંદર Al2O3 આવશે તમારી પાસે. એલ્યુમિનિયમ 2 વખત, ઓક્સિજન છે 3 વખત. બરાબર. હજી એક કરીએ એટલે તમને વધારે ખબર પડે. એક ઘન સ્ફટિકમાં બી છે તે સીસી પ્રકારની રચના દર્શાવે છે જ્યારે એ 50% અષ્ટફલકીય અને 50% સમચતુષ્ફલકીય છિદ્રોમાં રહેલા છે. તો એબીથી બનતા ઘન પદાર્થનું રાસાયણિક સૂત્ર દર્શાવો. તો ઋણાયન તરીકે બી લઈ લીધો છે જે સીસીપી પ્રકારની રચના દર્શાવે છે, જ્યારે એ છે એ 50% અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રોમાં છે. હવે બધા માટે જુઓ, તમને ખબર છે કે ઋણાયન છે એ તમે n જેટલા ધારો તો સમચતુષ્ફલકીય છિદ્ર છે એ તમારા 2n જેટલા હોય. બરાબર. જે સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ છિદ્રો છે એ 2n જેટલા હશે અને જે અષ્ટફલકીય છિદ્રો છે એ n જેટલા જ હોય છે. મતલબ જેટલા પરમાણુ હોય એટલા અષ્ટફલકીય છિદ્રો હશે. પણ બંનેના 50-50% છે તો જ્યાં જે મૂલ્ય આપે ને 2n અને n, એના આપણે અડધા અડધા કરી નાખીએ. તો 2n છે એના અડધા કરી નાખશું, n છે એના પણ અડધા કરી નાખશું. તો આપણી પાસે જે સૂત્ર મળશે n/2 જેટલી અષ્ટફલકીય છિદ્રો એટલે કે ઓક્ટાહેડ્રલ અને 2n/2 એટલા આવશે પાસે સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્રમાં રહેલો ભાગ કેટલો? 2n/2 જેટલો. બરાબર. હવે આ જ આપણી પાસે મૂલ્ય તરીકે બદલાઈ જશે. જો એનું સૂત્ર ગણવું હોય તો એને આપણે a/b કરી નાખીએ અને એનું પ્રમાણ 2n/2 પ્લસ n/2 બરાબર 3n/2. મતલબ આને સંખ્યામાં પૂર્ણાંકમાં ફેરવશો તો n ઉડાડી નાખો, વધ્યું શું? 3/2. મતલબ એ છે એ તમારી પાસે 3 વખત આવશે ને બી છે એ 2 વખત.
આવી રીતે દાખલા કરવાના રહેશે. હવે જોઈએ કે સંયોજનનું સૂત્ર ગોતવા માટે આપણે પેકિંગ ક્ષમતા કે અષ્ટફલકી છિદ્રો કહીએ છીએ એની ગણતરી કેવી રીતે કરવામાં આવશે. તો હવે આપણો જે ટોપિક છે એ સીસીપી અથવા તો એચસીપી એકમ કોષ માટે જે ક્ષમતા ગોતવાની વાત છે એમાં અષ્ટફલકી છિદ્રો અને સમચતુષ્ફલકી છિદ્રો કેમ છે. તમે માની લો કે એક ક્યુબ લીધો અને તમે 8 ભાગમાં વહેંચી નાખ્યો, જેવું હમણાં દેખાડ્યું હતું. એમાંથી કોઈ એક નાના ટુકડાને લઈ લઈએ. આપણે જે સીસીપી કે એફસીસી પ્રકારની રચના છે એનામાંથી એક નાનો ભાગ લઈ લીધો. તો આગળ જો એક સમચતુષ્ફલકી જેવું બને છે. આ સમચતુષ્ફલકીની વચ્ચેના ભાગમાં કાંઈ નથી, મતલબ ખાલી જગ્યા છે. ખાલી જગ્યાને આપણે છિદ્ર કહેશું, બરાબર. 4 પરમાણુ તમને જે રીતે મળે છે એના વચ્ચેના ભાગમાં કાંઈ નથી. તો એક ક્યુબ છે એની અંદર એક ટેટ્રાહાઇડ્રલ વોઇડ આવશે, મતલબ કે ટોટલ 8 આપણી પાસે આવા બોક્સ હતા નાના નાના. તો સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા 8 જેટલી થશે. આપણી પાસે એફસીસી પ્રકારની રચના હોય તો એમાં કુલ પરમાણુ કેટલા હતા? 4 હતા, બરાબર. અને તમે જો સમચતુષ્ફલકી છિદ્રો જુઓ છો, એફસીસી પ્રકારની રચનામાં પરમાણુની સંખ્યા 4 છે અને છિદ્રોની સંખ્યા કેટલી છે? 8. મતલબ 4 કરતાં ડબલ છિદ્રો છે. આ વાત તમારે સમજવાની છે. એફસીસીમાં પરમાણુ કુલ કેટલા હતા? 4. છિદ્રોની સંખ્યા કેટલી છે? 8 છે. તો 2 ગણી સંખ્યા થાય. એફસીસી અને સીસીપી બંને એક જ હોય એટલે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એફસીસીમાં પરમાણુ હતા 4, સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા થશે 8, એટલા માટે 2n જેટલું ગણ્યું હતું. હવે અષ્ટફલકી છિદ્રની વાત કરું તો એક અષ્ટફલકી છિદ્ર આખું વચમાં છે. પરમાણુના એકદમ સેન્ટરમાં જશો તો કાંઈ નથી. આ બ્લુ ડોટ દેખાડ્યો ને, હકીકતમાં અષ્ટફલકી છિદ્ર છે, જે જગ્યા ખાલી હતી. તો ત્યાં આગળ એક અષ્ટફલકી છિદ્ર આવશે. આના સિવાય તમે દરેક ધાર ઉપર જોઈ શકો છો. એક અષ્ટફલકી છિદ્ર આખા બોડીના સેન્ટરમાં થઈ ગયું, આખા ક્યુબના વચ્ચેના ભાગમાં થઈ ગયું. બીજા અષ્ટફલકી છિદ્રો ક્યાં આવશે? ધાર ઉપર આવશે. દરેક ધાર ઉપર જો કાંઈ નથી તો ત્યાં આગળ તમે છિદ્ર સમજી શકો છો. પણ આ એક ધાર છે એ બીજા 4 પરમાણુમાં વહેંચાયેલી હોય. દરેક ધાર છે એ 4 જે બીજા બોક્સ છે એમાં વહેંચાયેલી હશે. તો આ એક બોક્સની અંદર ભાગ કેટલો આવશે? ખાલી 1/4 જેટલો. સમજો, એકમ કોષ દીઠ અષ્ટફલકી છિદ્રોની સંખ્યા જોશો તો એ આવશે તમારી પાસે 4 જેટલી. એક મધ્યમાં છે એ અને દરેક ખૂણા ઉપરના લીધે આવશે 3 જેટલા. તો 3 દરેક ધારના લીધે અને એક આખા મધ્યમાં છે એ, તો ટોટલ આવી 4 પરમાણુ પણ હતા 4. સરખી સંખ્યા થઈ ગઈ. હવે વાત કરીએ આપણે ષટ્કોણીય સમૃદ્ધ રચના અને ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા તો સમચોરસ સમૃદ્ધ રચના, આ બંને માટે. એમાં ષટ્કોણીય રચના છે એના માટે આપણે ગણતરી કરવાની છે કે કેટલા પરમાણુ રહેલા હોય, એમાં છિદ્રો કેવી રીતે છે ને એ બધી વાત કરશું આપણે. તમને ખ્યાલ હશે કે જ્યારે તમારી પાસે એબી પ્રકારની ગોઠવણી થાય ત્યારે ષટ્કોણીય સમૃદ્ધ સંકુલન રચના બને છે. આ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે આ રચનામાં હોય છે કેવું કે જે દરેક ખૂણાવાળા પરમાણુ છે એની ત્રિજ્યા તમે માની લો કે આર જેટલી ધારો છો, તો એ બધા પરમાણુઓ છે એ એકબીજાને અડશે. તો મતલબ 2 પરમાણુ વચ્ચે અંતર કેટલું હશે? 2r જેટલું. દરેક ખૂણા ષટકોણના છે એ પરમાણુ એકબીજાને અડતા હશે. તો ખૂણામાં રહેલા ગોળાઓની કુલ સંખ્યા તમે જુઓ તો 12 જેટલી થશે. પછી 2 છેડા ઉપર રહેલા પરમાણુ થઈ ગયા, બરાબર. તો 12 અને 2 14 પરમાણુ થઈ ગયા. અને એકદમ વચ્ચેના ભાગમાં રહેલા 3 પરમાણુ. તો આવી રીતે પરમાણુ ગોઠવાયેલા હોય છે. આમાં બીજું કંઈ આપણે નથી જોવાનું. તો ચલો હવે વાત કરીએ છીએ ફલક કેન્દ્રીય ઘન પદાર્થની, જેને સીસીપી કે એફસીસી પ્રકારની રચના પણ કહેવાય છે. આમાં માની લો કે દરેક ખૂણા ઉપર જે પરમાણુ રહેલા છે એની ત્રિજ્યા છે એને આપણે આર માની લઈએ. તો ધારની લંબાઈ છે એ બરાબર 2r જેટલું થશે, બરાબર. 2 પરમાણુઓ તમે જોશો તો એ દરેકની લંબાઈ છે એ ત્રિજ્યા છે એ આર જેટલી માની લો. તો બંનેની ત્રિજ્યાનો સરવાળો કરશો તમારી પાસે 2r જેટલું થશે. હવે જો આગળ દરેક ખૂણા ઉપર પરમાણુઓ રહેલા છે એનો એક અષ્ટમાંશ ભાગ અંદર રહેશે અને બીજું દરેક ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુઓ છે. તો આપણે ખૂણામાં રહેલા પરમાણુઓના કારણે, ખૂણામાં રહેલા ગોળાઓના કારણે પરમાણુની સંખ્યા ગણીએ તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ આવશે. 8 8 ઉડી ગયા, વધ્યું કેટલો? 1. તો ખૂણાના કારણે અંદર રહેલો ભાગ કેટલો? 1 પરમાણુ જેટલો. હવે ફલક ઉપર રહેલા પરમાણુઓ છે એ ટોટલ 6 છે અને દરેકનો અડધો ભાગ છે એ આ ચોરસની અંદર આવે છે. તો 6 ભાગ્યા 2 કરશો 3. કુલ પરમાણુ જુઓ, 1 + 3 = 4. તો આખા ઘન પદાર્થની અંદર, ઘનની અંદર આવતા પરમાણુ કેટલા? તો કહેશે 4. હવે જુઓ અહીંયા આગળ જે એબીસી છે ને એ પાયથાગોરસ બને છે. આપણી પાસે ત્રિકોણ બને છે જે કાટકોણ ત્રિકોણ છે ને એમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે. તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી AC² = AB² + BC², બરાબર. આ બધામાં કિંમતો મૂકીએ તો જો AB અને BCની આપણી પાસે છે એ કિંમત આવશે. બંનેનો સ્ક્વેર કરી નાખો, A² A². તો AC² તમને મળી ગયો 2A²,
જો હું એસી કરું તો આવશે √2 ઇન્ટુ એ. આ મને એસીનું મૂલ્ય મળી ગયું. બરાબર. આ એસીનું મૂલ્ય શું ગોત્યું? કેમ કે એ જ બધા પરમાણુ ટચ કરે છે, બાકી કોઈ ટચ નહીં કરે. હવે જો તમે એસી માટેનો બીજો સંબંધ જુઓ તો એ 4r જેટલો થશે. કેમ કે આગળ ત્રણેય પરમાણુ અડે છે, ત્રણેયની ત્રિજ્યા લઈ લેશો તો વચ્ચેવાળાની 2 વખત ત્રિજ્યા અને ખૂણા વખતની 1 વખત. તો હવે 4r બરાબર સંબંધ બનાવશો તો √2a થશે. તો r બરાબર આવશે √2/4 ગુણ્યા a. તો આપણે ત્રિજ્યાને આરને એના સંદર્ભમાં લઈ લીધો. હવે પેકિંગ ક્ષમતા માટે જુઓ, એકમ કોષમાંના ગોળા વડે ગોળાકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. બરાબર. તો પેકિંગ ક્ષમતા ગોતતા પહેલાં આપણે કદ ગોતી લઈએ. કદ બરાબર શું થશે? 4 × 4/3 પાઈ ઘન. કેમ કે ગોળાનું આપણને ઘનફળ મેળવવાનું સૂત્ર ખબર છે, 4/3 પાઈ ઘન થાય ને. હવે ગોળા કેટલા? 4. હવે આરનું મૂલ્ય હમણાં ગોત્યું તે પ્રમાણે મૂકી દો. તો 4 × 4/3 પાઈની વેલ્યુ એમને રાખી દઈશું આપણે, અને ગુણ્યા આર બરાબર શું થતું હતું? √2a/4 ઘન. હવે ગણતરી કરો તો તમને સીસીપીનું મૂલ્ય મળી જશે 74.06%. જવાબ આવશે 0.7406 ગુણ્યા 100 કરશો એટલે આવશે 74.06. હવે વાત કરીએ બીસીસી પ્રકારની રચના અથવા તો અંતઃકેન્દ્રિત ઘન પ્રકારની રચના માટે. અહીંયા શું હોય? દરેક ખૂણા ઉપર એક પરમાણુ હોય ને એક આખો વચ્ચેના ભાગમાં કે આખો ઘન બને છે, ઘનના વચ્ચેના ભાગમાં એક પરમાણુ હશે. તો આના માટે પેકિંગ ક્ષમતા કેટલી છે, કેટલો ભાગ ખાલી છે, કેટલો ભાગ ભરેલો છે જોશું. તો ખૂણા ઉપર એક પરમાણુ 8 પરમાણુ છે ને, એક બધાની વચ્ચે પરમાણુ રહેલો છે. હવે સમજો, અહીંયા માની લો કે ખૂણાવાળા પરમાણુની ત્રિજ્યા છે આર જેટલી છે, અને જે આગળ પરમાણુઓ અડશે એ વિકર્ણવાળા પરમાણુઓ અડશે. બરાબર. આપણે અહીંયા આગળ 2r જેટલું કરશું તો આ જો 2r બરાબર એ જેવું નહીં થાય, અહીંયા આગળ થોડીક મિસ્ટેક છે. પણ આગળ અડવાવાળા પરમાણુ કયા છે? જે આખો વચ્ચેનો સમઘન બને છે, વિકર્ણ બને છે, એ આખા ઘનનો વચ્ચેનો વિકર્ણ બનશે, એ પરમાણુ બધા અડશે. હવે જો એક પરમાણુ આખો વચ્ચે આવેલો છે તો એ આખો પરમાણુ અંદર રહેલો છે, અને ખૂણા ઉપર રહેલા એક અષ્ટમાંશ પરમાણુઓ છે. તો ખૂણાના કારણે અને વચ્ચેના ભાગના કારણે આ બંને પરમાણુઓનો કેટલો ભાગ અંદર રહેલો છે આપણે ગણશું. સૌથી પહેલાં ખૂણાની વાત કરીએ તો દરેક ખૂણો છે એ 8 બીજા ઘનમાં વહેંચાયેલો છે. એક ખૂણાનો પરમાણુ છે એ બીજા 8 ઘન સાથે જોડાયેલો હોય. તો દરેક ભાગમાં રહેલા પરમાણુ કેટલા? 1. ખૂણામાં રહેલા ગોળાના કારણે આપણે જોશું તો એ એક પરમાણુ આવશે, 1 અષ્ટમાંશ ગુણ્યા 8 કરશો એટલે, અને કેન્દ્રમાં રહેલા પરમાણુની સંખ્યાને લીધે 1 આવશે. તો ઉપર 1 આવ્યો અને એક આ 1. બરાબર. આ વાત સમજો. ખૂણા ઉપર પરમાણુ છે એના લીધે અંદર રહેલો ભાગ કેટલો? 1 જેટલો. કેન્દ્રના લીધે પાછો 1 જેટલો. તો હવે કુલ પરમાણુઓની સંખ્યા તમે ગણશો તો 1 + 1 = 2 જેટલી આવશે. તો બીસીસી પ્રકારની રચનામાં કુલ પરમાણુ સમાઈ શકતા હોય એટલો ભાગ કેટલો છે? તો 2 જેટલો. હવે આગળ જો એબીસી છે એ તમારી પાસે કાટકોણ ત્રિકોણ બને છે. એબી અને બીસીની લંબાઈ તમને ખબર છે એ જેટલી છે. હવે ત્યાં આગળ પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડીએ એબીસી ઉપર. તો AC² = AB² + BC². હમણાં જે કરીને આવ્યા હતા એ. બરાબર. બધાની કિંમત મૂકી દઈએ. એબીની અને બીસીની કિંમત આપણે એ મૂકી દઈશું તો AC² = A² + A². હવે એસીનું મૂલ્ય આમાંથી ગોતી નાખો થોડી ગણતરી કરીને. તમને મૂલ્ય મળી જશે √2a. બરાબર. વર્ગમૂળમાં 2 અને a મળશે. હવે જુઓ, અહીંયા આગળ એક બીજો ત્રિકોણ બને છે જે કાટકોણ ત્રિકોણ છે, ADC અથવા તો ACD. આ જે ત્રિકોણ છે એ પણ કાટકોણ ત્રિકોણ છે. ધ્યાનથી જોશો તમને દેખાશે. આ વચ્ચેનો પરમાણુને ધ્યાનમાં રાખવાનું છે. તો હવે AD² = AC² + CD². આવી રીતે બનશે. હવે મારી પાસે જો ADનું મૂલ્ય છે, મારી પાસે CDનું મૂલ્ય છે, એ બંને મૂલ્ય મૂકી દઉં તો મને AD² મળશે 3a² જેટલો, અથવા ADનું મૂલ્ય મળશે મને √3a જેટલું. આ મૂલ્ય પણ ધ્યાનથી સમજો, તમને ખબર હોવી જોઈએ. તો ADનું મૂલ્ય મને મળી ગયું અહીં આગળ. હવે AD બરાબર પાછું શું થાય છે? 4r જેટલું થાય છે. કેમ કે ત્યાં આગળ 3 પરમાણુ અડે છે ને, ત્રીજાનો સરવાળો કરશો તો 4r જેટલો બનશે. તો 4r બરાબર √3a થશે, અને આરને સૂત્ર કરતાં બનાવી નાખો તો જવાબ મળશે તમને √3a/4. હવે આ આરનું મૂલ્ય ધ્યાન રાખજો, આપણે કામમાં લેવાનું છે. હવે પાછું પેકિંગ ક્ષમતાનું જે સૂત્ર હતું એમાં શું થાય? એકમ કોષના 2 ગોળાઓ વડે રોકાયેલું કદ ગુણ્યા 100 એકમ કોષનું કદ. હવે એકમ કોષનું કદ ગણવું હોય તમારે તો એ કેમ ગણાશે? એકમ કોષના કદ ગણવા માટે આપણે a³ કરી નાખશું. બરાબર. 2 × 4/3 પાઈ r ઘન, અને આરનું મૂલ્ય √3/4 a³. હવે આખાના છેદમાં તમે a³ મૂકી દેશો અને ગુણ્યા 100 કરી નાખશો. આટલું કરશો એટલે તમને જવાબ મળી જશે.
ચલો ગણતરી કરીએ છીએ. નીચે એ ક્યુબ આવી ગયો, થોડાક સ્ટેપ કરી નાખશો, એ ક્યુબ ઉડાડી નાખશો, બરાબર. અને ગાણિતિક ગણતરી કરશો તો તમને ફાઇનલી જવાબ મળી જાય છે 0.6805. આને ગુણ્યા પાછા 100 કરી નાખો તો 68.05%. તો ખબર શું પડી ભાઈ? બીસીસી પ્રકારની જે ગોઠવણી છે એની અંદર પેકિંગ ક્ષમતા 68.05% છે. આટલો ભાગ ભરેલો છે, બાકીનો ભાગ છે એ ખાલી છે. આ બંને ગણતરી કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્ક્સ સુધીમાં આવી શકે છે. હવે સંકુલન ક્ષમતામાં જે સાદા ઘન પ્રકારની લેટેસ્ટ ગોઠવણી છે એના માટે વાત કરીએ. આ સાવ સરળ છે. અહીંયા શું હશે? સાદા ઘનની અંદર દરેક ખૂણા ઉપર પરમાણુ રહેલા છે. અહીં આગળ 8 પરમાણુઓ રહેલા છે. હવે 8 પરમાણુની તમે જો વાત કરો તો બધા એકબીજાને ટચ કરે છે. તો અહીં આગળ તમારી પાસે એ બરાબર 2r થશે. અહીં આગળ આ સંબંધ સાચો છે, એ બરાબર 2r જેટલો થશે. ધારની લંબાઈ છે એ જેટલી અને એ 2r જેટલી બનશે. હવે પરમાણુઓ કેટલા અંદરના ભાગમાં સમાય છે એ આપણે જોવા હોય તો જુઓ, દરેક ખૂણા ઉપર પરમાણુઓ છે અને ખૂણા ઉપર રહેલા પરમાણુના અંદરના ભાગ ઘનમાં કેટલો આવશે? 1 અષ્ટમાંશ જેટલો. કેમ કે દરેક ખૂણો છે એ બીજા 8 ઘન સાથે જોડાયેલો હોય. આ એક ખૂણો જુઓ છો તમે તો એ બીજા 8 ભેગા મળી અને વહેંચાશે. તો ખૂણા ઉપર રહેલા પરમાણુની જો તમે વાત કરો તો ટોટલ આપણી પાસે 8 ખૂણા છે, ગુણ્યા દરેકનો ભાગ કેટલો? 1 અષ્ટમાંશ, તો 1 પરમાણુ આવશે. અંદરના ભાગમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? ખાલી 1 જેટલી, બરાબર. આ એક યાદ રાખજો. હવે ગોળાઓનું ઘનફળની વાત કરીએ તો 4/3 પાઈ ઘન થાય, બરાબર. આપણને ખબર છે ગોળાનું ઘનફળનું સૂત્ર 4/3 પાઈ ઘન થશે અને આરનું મૂલ્ય a/2 જેટલું આવશે. મૂલ્ય મૂકી દો, તમને જે આખું ઘન છે એનું કદ મળી જશે. થોડી ગણતરી કરશો, જવાબ આવે છે 0.52 જેટલો, અથવા તો 52.4% જેટલી આની પેકિંગ ક્ષમતા છે. કહેવાનો મતલબ આટલો ભાગ ભરેલો છે 52.4 જેટલો, બાકીનો ભાગ છે એ ખાલી છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કરજો. સૌથી વધારે જે બીસીસી વાળું હતું ઇમ્પોર્ટન્ટ છે, એ સારી રીતે કરજો. થેન્ક યુ સો મચ. ઓકે ફાઇન, આજે અહીંયા સુધી રાખીએ છીએ. આ બધું જ કરી લેજો. કરી અને હોમવર્કમાં લખીને એક વખત મોકલાવી દેજો. ત્રણેય થિયરી ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ વેરી મચ.